સવારમાં નાહી ધોઈ પહેલાં દીવાબત્તી કરી નાખ્યા અને પછી મૂકી દીધી મારી માટે ચા. સવારમાં ચા ના પીવી ત્યાં સુધી બીજું તો કાંઈ કામ ઉકલે નહીં. અને મારા જેવા ચાના કોણ બંધાણી છે જરાક કોઈ હોય તો કમેન્ટ કરજો એટલે ખબર પડે. અને પછી તો આજે જયદીપનું ટિફિન બનાવવાનું હતું તો શાક અને રોટલી બની ગયું એટલે મેં ટિફિન પેક કરી દીધું. અને પછી અમારે જવાનું હતું સવારમાં ફ્લેટે આંટો મારવા અને ત્યાં તો અમે રહેતા નથી એટલે પાણી ભરેલું હોય નહીં તો અમે પાણીની બોટલ ભરી લીધી અને પછી હું અને જયદીપ ફ્લેટે જવા માટે નીકળી ગયા. ફ્લેટે પહોંચી અને જોયું ત્યાં તો અહીંયા કામ શરૂ થઈ ગયું હતું. જૂની ટાઇલ્સું હતી એ બધી કાઢી નાખી હતી અને નવી ટાઇલ્સું લગાવવાની હતી તો એ બધું કામ શરૂ થઈ ગયું હતું. પછી અમારે જવાનું હતું રસોડાનો પથ્થર લાવવાનો હતો એ અને કબાટના પથ્થર લેવા માટે તો એ અમે પથ્થર પસંદ કરી આવ્યા અને ત્યાંથી પછી આવતા રહ્યા ઘરે આવી અને બનાવવાની હતી મોરૈયાની ખીચડી. એટલે જયદીપે બટેકા અને ટામેટાં છીણી દીધા અને મારે મોરૈયો સાફ કરવાનો હતો તો મેં મોરૈયો સાફ કરી નાખ્યો અને પછી મોરૈયાની મસ્ત મજાની ખીચડી બનાવી નાખી. વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.